નમસ્કાર. મુંબઈ સમાચારના માતૃભાષા ભાગવત સપ્તાહના આ ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગોવર્ધન પૂજા અને 56 ભોગ ભાઈશ્રીએ દર્શન કર્યા અને માતૃભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે માતૃભાષા એ આપણી સંસ્કૃતિ છે, એ આપણું ઘર છે. દરેક પરિવારમાં એક નાનકડી લાઇબ્રેરી તો હોવી જ જોઈએ અને માતૃભાષાનું વાંચન થવું જ જોઈએ. અંગ્રેજીનો વિરોધ નથી, પરંતુ આપણી ભાષા પર ભાર મૂકતા નવી પેઢીને તૈયાર કરવાની હિમાયત પણ તેમણે કરી. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. વ્યાસપીઠ પરથી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સમાજને એક અત્યંત મહત્વનો સંદેશો આપ્યો. તેમણે કહ્યું કે ભાષા એ સંસ્કૃતિનું ઘર છે અને જે દિવસે આ ઘર તૂટશે તે દિવસે આપણી સંસ્કૃતિ પણ પડી ભાગશે. ભાઈશ્રીએ દરેક ગુજરાતીના ઘરમાં એક નાનકડા મંદિરની જેમ જ એક લાઇબ્રેરી રાખવાનો આગ્રહ કર્યો, જેમાં નવી પેઢી વાંચન દ્વારા પોતાની ક્ષિતિજો વિસ્તારી શકે. સમગ્ર ભારતમાં અને ભારતની બહાર પણ સનાતન ધર્માવલંબીઓ જ્યાં જ્યાં રહે છે, એક સાથે સેંકડોની સંખ્યામાં કથાઓ ચાલી રહી હોય છે. અધિક માસ હોય, શ્રાવણ હોય, અમુક એ રીતના વિશેષ સમયમાં તો કદાચ એ કથાઓની સંખ્યામાં એકદમ ઉછાળો આવ્યો હોય એ પણ શક્ય છે. મે મહિનામાં હરિદ્વારમાં જ એક સાથે કેટલી કથાઓ ચાલતી હોય છે. અને કદાચ તમે ઘરની બહાર ક્યાંય ન જાઓ જ્યાં કથા ચાલતી હોય તો ટીવી ઓન કરો અને એવી ચેનલને મૂકો, ક્યાંક ને ક્યાંક કથા ચાલતી હોય છે. આમાં દુર્લભત્વ છે ક્યાં? અત્યારે તો બહુ છૂટથી આ અવસર પ્રાપ્ત થાય છે. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. આવું લખવાની પછવાડે ગોસ્વામી તુલસીદાસજીનો આશય શું હશે કે ભગવાન રામની કૃપા વિના એ સુલભ ન થાય. અર્વાચીન કવિઓએ પણ પોતાના સાહિત્યમાં લખ્યું, માત મિલે પુનિતાત મિલે, સુત ભ્રાત મિલે, જુબતી સુખદાયી. રાજ મિલે ગજબાજ મિલે, સબ સાજ મિલે, મન વાંછિત પાઈ. लोक मिले विधिलोक मिले, परलोक मिले, वैकुंठ ही जाई. सुंदर और मिले सब ही, एक संत समागम दुर्लभ भाई. सुंदर कवि કહે છે કે આ બધું જ તમને પુરુષાર્થથી પ્રાપ્ત થઈ જશે, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. ભગવાન આદ્ય શંકરાચાર્ય પણ કહે છે, દુર્લભમ ત્રયમે વેતદ્દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આટલી જગ્યાએ સત્સંગનું દુર્લભત્વ બતાવ્યું તો અત્યારે ખોટું પડે છે એવું છે. જ્યાં જુઓ ત્યાં કથા કથા કથા. કેટલી સંખ્યામાં અમારા કથાકારો હરિગુણગાન કરી રહ્યા છે. તો ઘણાને પ્રશ્ન થાય કે આમાં દુર્લભત્વ તો દેખાતું નથી. અત્યારે એમ લાગે છે કે કથા બહુ સુલભ થઈ ગઈ. એક ભાઈએ તો મને ત્યાં સુધી એમ કીધું કે હમણાં કથાનો અતિરેક થતો હોય એવું નથી લાગતું તમને? દુર્લભત્વની વાત તો જવા દો, એને એમ લાગે કે અતિરેક થઈ રહ્યો છે.
અતિરેક કદાચ અમે કરીએ, હાલો તમે શું કામ કરો છો આટલી મોટી સંખ્યામાં? જ્યાં કથા હોય ત્યાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને 3-4 કલાક બેઠા બેઠા સાંભળો છો, કંઈક તો છે. પ્રશ્ન એ છે કે દુર્લભત્વ ક્યાં છે? એનો જવાબ ગોસ્વામી તુલસીદાસજીના રામચરિત માનસથી જ મળે, જ્યાં એમણે કથાને સકલ લોક જગ પાવની ગંગા કહી. આજની પેઢીમાં વધી રહેલા અંગ્રેજીના પ્રભાવ અને પશ્ચિમી આંધળા અનુકરણ સામે લાલબત્તી ધરાવતા ભાઈશ્રીએ પુરુષોત્તમ ઉપાધ્યાયનું અમર ગીત ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર લલકારીને સૌના દિલ જીતી લીધા. તેમણે ચેતવ્યા કે આપણી સંસ્કૃતિ અને સંસ્કારો પર થઈ રહેલા પ્રહારો સામે માતૃભાષા જ આપણું સૌથી મજબૂત કવચ છે. અંગ્રેજો આવ્યા ને, મોગલોએ અંગ્રેજો કરતા લાંબા સમય સુધી આ દેશ ઉપર શાસન કર્યું. શરૂઆતમાં તો લૂંટવા આવ્યા હતા, પછી બાબર રહી ગયો, હુમાયુન, અકબર ને પછી હાલ્યો, અને પછી એ અહીં રાજ કરવા માંડ્યા. અંગ્રેજો કરતા મોગલોનું રાજ લાંબો સમય ચાલ્યું, પણ ઈવડા ઈ આપણને જેટલું નુકસાન ન કરી શક્યા એટલું 200 વર્ષમાં અંગ્રેજોએ કર્યું. એવા મુત્સદ્દી, એવા પાકા પોલિટિશિયન કે આ લોકોની સંસ્કૃતિને ખતમ કરવી હોય આમને આ ભારતીયો નહીં જીતી શકાય. આ લોકોની જો સંસ્કૃતિને ખતમ કરવી હોય તો એની ગુરુકુળ પદ્ધતિ ઉપર ઘા કરો, એની શિક્ષણ પદ્ધતિ ઉપર આક્રમણ કરો. એ લોકોને એની ભાષાનું ગૌરવ ન રહે, ઉલટાની એને લઘુતા ગ્રંથિ થાય પોતાની ભાષામાં શીખવામાં બોલવામાં. એને આપણી ભાષા શીખવાડો અને આપણી ભાષા શીખતા એને ગૌરવનો અનુભવ થાય કે અમે ઊંચા માણસો છીએ, અમે ભણેલા ગણેલા. આવી રીતની આખી શિક્ષણ પદ્ધતિ બદલાવી નાખો. અંગ્રેજી માધ્યમ કરો, એને કોટ ટાઈ પહેરાવો, ફરાટેદાર ઇંગ્લિશમાં એ બોલે, આપણે એને ભણાવીએ. આ દેશ ઉપર રાજ કરવું હશે તો મિડલ મેનેજમેન્ટની જરૂર પડશે આપણને, પણ એ મિડલ મેનેજમેન્ટ વાળા જે ઊભા કરો, આપણે યસ બોસ મેન્ટાલિટી વાળા ઊભા કરો, અને આપણો પોશાક પહેરીને ગૌરવનો અનુભવ કરે અને આપણી ભાષામાં વાત કરે તો જ ભણેલા કહેવાય, વિદ્વાન કહેવાય. આ કરો. લોર્ડ મેકોલે જેવો માણસ, અને ત્યારે જે થયું, અંગ્રેજો જતા રહ્યા. અત્યારે આપણે આઝાદીના એ અમૃત મહોત્સવમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. આઝાદી મળી અને આટલા વર્ષો થઈ ગયા, છતાંય અંગ્રેજો જે કરી ગયા એની અસર હજી પણ છે. અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી, ઇંગ્લિશ માધ્યમમાં જ ભણાવો તો જ છોકરા ભણેલા કહેવાય, તો જ સાહેબ બનશે, તો જ આગળ વધી શકશે. માતૃભાષા કી એસી તૈસી. ગુજરાતી સ્કૂલો બંધ થવા માંડી મુંબઈમાં. અરે અમદાવાદ જેવા શહેરોમાં પણ અંગ્રેજી સ્કૂલો જેટલા પ્રમાણમાં નવી 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 ખુલે છે, એટલે ગુજરાતી. તો આપણને આપણી માતૃભાષા એનું જો ગૌરવ ન રહે. સારું છે સરકારો હવે ધીમે ધીમે દિશામાં જાગૃત બનીને કંઈક એવી શિક્ષા નીતિ તૈયાર કરે છે. કમ સે કમ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાવવું જોઈએ.
આ અવસરે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 1008 શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીએ પણ ખાસ હાજરી આપી હતી. તેમણે મુંબઈ સમાચારના તંત્રી નિલેશ દવેના આ પ્રયાસને બિરદાવતા કહ્યું કે આખા વિશ્વમાં કદાચ આ પહેલી વખત ભાગવત સપ્તાહ હશે જેનું શીર્ષક માતૃભાષા ભાગવત સપ્તાહ છે. તેમણે ભોજન, ભૂષા અને ભણતરમાં માતૃભાષાના મહત્વ પર ભાર મૂક્યો હતો. કદાચ આખા વિશ્વમાં થતી અનેકોનેક ભાગવત સપ્તાહોના અંદર આ ભાગવત સપ્તાહ પહેલી હશે જેનું શીર્ષક માતૃભાષા આપવામાં આવ્યું છે. આ માતૃભાષા આપણા ભારત દેશની ભાષા, આ માતૃભાષા આપણા માતાની ભાષા. ભારત દેશની ભાષા એટલે સંસ્કૃત, જેમાંથી જ બધી ભાષાઓ નીકળી. મધર ઓફ ઓલ લેંગ્વેજીસ એ સંસ્કૃત છે. આ સંસ્કૃત ભાષામાંથી બધી ભાષાઓ નીકળી અને એક માતૃભાષા જે આપણા માતાની બોલી છે. પ્રિયજનો, આજે આપણે જોઈ રહ્યા છીએ મેટ્રો સિટીઝના અંદર માતા પિતા પોતાના બાળકો સાથે ઇંગ્લિશમાં વાતો કરે છે અને ઇંગ્લિશમાં વાતો કરવાના કારણે ઘણીવાર છોકરાઓ માતૃભાષામાં એટલા પારંગત થઈ શકતા નથી. વિદેશોના અંદર તમે જશો ત્યારે જોશો કે જે દાદા દાદીઓ વિદેશમાં રહે છે ને એમના પૌત્ર કે પૌત્રીઓ છે, એમના સાથે ગુજરાતીમાં જ વાત કરે એમના બાળકો. કેમ? કારણ કે દાદા દાદીને ઇંગ્લિશ આવડતું ન હોય અને એટલે જે ઘરના પૌત્ર પૌત્રીઓ ભલે ત્યાં ઇંગ્લિશ તો ભણતા જ હોય પણ ઘરે તો દાદા દાદી સાથે ગુજરાતીમાં જ વાત કરવી પડે. તો વિદેશના અમુક ઘરોમાં જ્યારે આપણે જઈએ ત્યારે ત્યાંના બોર્ન એન્ડ બ્રોટઅપ છોકરાઓ એ કડકડાટ પોતાની માતૃભાષામાં બોલતા હોય છે. કારણ કે ઘરમાં એક રૂલ રાખવામાં આવ્યું કે ઘરે યુ હેવ ટુ સ્પીક ઇન ગુજરાતી ઓર હિન્દી અથવા મરાઠી અથવા જેની જે ભાષા હોય. ભારતના અંદર આપણે વધારે પડતા વિદેશી બનતા થઈ રહ્યા છે. વિદેશમાં માતા પિતા પોતાના બાળકને સ્વદેશી બનાવવા પર તુલ્યા છે અને ભારતના અંદર ઘણીવાર માતા પિતા પોતાના બાળકોને વિદેશી બનાવવા પર તુલ્યા છે. ઇંગ્લિશ તો બોલવું જ પડે ઘરમાં, તો જ ઇંગ્લિશ એ વધારે ને વધારે ફ્લુઅન્ટ બને. અને આ માતૃભાષાના શીર્ષકથી યોજાયેલો આ કાર્યક્રમ સૌને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ છે કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલવું ન જોઈએ, આપણે આપણી ભાષાને ભૂલવું ન જોઈએ, આપણે આપણી ભૂષાને ભૂલવું ન જોઈએ, આપણે આપણા ભોજનને ભૂલવું ન જોઈએ અને આપણે આપણા ભણતરના અંદર હિન્દુ સંસ્કૃતિનું સિંચન એ આપણા બાળકોના અંદર કરવું જોઈએ. એમ ભાષા, ભૂષા, ભોજન અને ભણતર આ ચારના અંદર આપણા ભારતીય સંસ્કૃતિની ઝલક દેખાવી જોઈએ. ભાષાના સાથે ભૂષા. આપણે બધાએ વિદેશીનું અનુકરણ કરીને એ લોકોના જે ડ્રેસીસ હતા એ આપણા દેશના અંદર પહેરવાના શરૂ કર્યા. માતૃભાષાના આ ઉત્સવમાં સૌથી યુવા ધારાસભ્ય અને ગાયક મૈથિલી ઠાકુરે કૃષ્ણ ગીત લલકારીને બોરીવલીને બ્રજધામ બનાવી દીધું. હિન્દી સિવાય પણ ઘણી બધી ભાષાઓને પોતાનો કંઠ આપીને મૈથિલીએ શબ્દોને ખરા અર્થમાં સૂર આપ્યા છે. ये इवेंट आपने बहुत से इवेंट किए होंगे और ऐसा इवेंट आपने कभी देखा नहीं. ये धर्म को और साहित्य दोनों को जोड़ने वाला इवेंट है. यहाँ पर 151 ऐसे साहित्यकारों की पोथियां हैं जो अभी पृथ्वी पर नहीं है, लेकिन उनका योगदान हर भाषा के लिए अपने आप में बहुत महत्व है. इसमें बंगाल के रविन्द्रनाथ टैगोर जी भी हैं, गुजरात के कन्हैया मुंशी भी हैं, महाराष्ट्र के पुलक देशपांडे भी हैं और काका आदर्श भी हैं. यानी सब 151 साहित्यकार गुजराती, हिंदी, मराठी, उर्दू, बंगाली, पंजाबी, तमिल सब चुन चुन के 151 साहित्यकारों की ये पोथियां लगाई और उनका ऋण स्वीकार कर रहे हैं. 151 ब्राह्मण बैठकर
उनके लिए पूजा कर रहे हैं। और यहाँ से और रमेश भाई जी पूज्य भाई श्री भागवत में भी मातृभाषा का क्या महत्व है उसके ऊपर पूरी भागवत चला रहे हैं। तो ये अपने आप में बहुत ही अनोखा है और विश्व का ये प्रथम होगा और हमारा नसीब है कि उसमें आपका हमको साथ मिल गया। हमारा भी सौभाग्य ऐसे में इतने मीनिंगफुल कार्यक्रम में जी, हमारे। जी, जी। थैंक यू। और ये फर्स्ट जेनजी एमएलए Yes, yes. यंगेस्ट तो बोलते हैं मगर ये जेनजी के तो फर्स्ट ही है। ए नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल, रास रमनता मारी नथनी खोवाणी, नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल, रास रमनता मारी नथनी खोवाणी। ए काना जड़ी होय तो आल, काना जड़ी होय तो आल, रास रमनता मारी नथनी खोवाणी, नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल, रास रमनता मारी नथनी खोवाणी। ओ नानी नानी नथनी ने माई जड़ेला हीरा, ओ नानी नानी नथनी ने माई जड़ेला हीरा, ए नानी नानी नथनी ने माई जड़ेला हीरा, ओ नानी नानी नथनी ने माई जड़ेला हीरा। ए नथनिया कोने मारा, नथनिया कोने मारा, सुभद्रा ना वीरा, नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल, रास रमनता मारी नथनी खोवाणी। ए नागर नंद जी ना लाल, नागर नंद जी ना लाल, द्वारिका नो नाथ मारो राजा रण छोड़ छे, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલીડા, એને મને માયા લગાડી મારા વાલા। નંદજીનો એ નંદજીનો એ નંદજીનો લાલ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। ગાયોનો ગોવાલ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકા
મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી तो मुझे हिंदी और मराठी दोनों भाषाएं आती है, लेकिन गुजराती भाषा नहीं आती थी। तो मैं जब भी बॉम्बे आता था तो मेरे साड़ू जी के यहाँ मुंबई समाचार आता था, तो वहाँ पर मुझे हिंदी पेपर नहीं मिलता था, तो मैं गुजराती पढ़ने की कोशिश करता था। तो धीरे धीरे मुझे वो गुजराती भी आने लगा और अभी मैं गुजराती पढ़ सकता हूँ, बोल सकता हूँ और उसमें मैं अच्छा माहिर हो गया हूँ। अभी पास नहीं था मेरे पास, तो मुश्किल से एक किसी ने मेरे को पास दे दिया, तो मैं थोड़े आधा घंटा ही सही, लेकिन वो महाराज जी का मुझे वचनामृत सुनने को मिला तो बहुत अच्छा लगा। लक्ष्मी करमूले सरस्वती करमदिये गोविंदन प्रभाते कर दशरा ओम भूरस्सवा तस्तवितुर वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः कृष्णाय वासुदेवाय हरिये परमात्मने
તનેતા કૃષ્ણાશાય ગોવિંદાય નમો નમઃ. ખૂબ જ બહુ સોલિડ સારું એવું આયોજન છે આજે આ મુંબઈ સમાચાર તરફથી. નિલેશભાઈનો ખૂબ હૃદયથી ધન્યવાદ. કોઈક વિરલા આવા હોય છે આ પ્રોગ્રામ કરી શકે એટલી જબરજસ્ત સગવડ છે. મને તો 2 દિવસે આવું તો ઠંડી લાગે છે, એટલું એસી આવી ગરમીમાં. અને મને નવાઈ લાગે છે કે લોકો આજે એક સિલિન્ડર ઘરમાં નથી મળતું, ત્યાં આટલા હજારો માણસનું જમણવાર અને સુપર જમણવાર. અને શું આયોજન છે, આયોજનનું મને તો કલ્પના નથી થઈ. આ ખરેખર કોઈ ભગવાનની ખૂબ કૃપા હશે ત્યારે આ કાર્ય થાય. અને હવે આવા ગુજરાતીઓને મારા હૃદયથી ધન્યવાદ, સેલ્યુટ. હું તો કહું કે આપણી સંસ્કૃતિ માટે કેટલું નિલેશભાઈનું મોટું આયોજન છે. ગુજરાતી ભાષા વિશે હમણાં રમેશભાઈ પણ બહુ કીધું કે આપણા ગુરુકુલ અંગ્રેજોએ નાશ કરીને એમની સંસ્કૃતિ આપણને અંગ્રેજોએ એમની સંસ્કૃતિ આપણને માઇન્ડમાં નાખી દીધી અને આપણા કલ્ચર, આપણી સંસ્કૃતિ, સનાતન ધર્મનો નાશ કર્યો. ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ. મુંબઈ સમાચારને 204 વર્ષ પૂર્યા છે એના માટે ખૂબ અભિનંદન. મારું નામ દીપા શાહ છે, હું કાંદીવલી રહું છું. સંસ્કૃતિને આગળ વધારવાનો જે સંકલ્પ લીધો છે મુંબઈ સમાચારે એ ખૂબ તારીફ પાત્ર છે. એના માટે હું ખૂબ એમને અભિવાદન આપું છું. સમીસાન નિર્વાણ રૂપમ વિભમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીયમ ચિતાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર ઓંકાર મૂલમ તુરીયમ નિરાજ્ઞાન ગૌતીતમીશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतोहम तुषाराद्रि संकाश गौरम गंभीरम मनोभूत कोटि प्रभासी शरीरम स्फुरम मोलनम कोलनी चालु गंगा लसद बाल बालेन्दु कंठे भुजंग. બોલો કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બહુ સરસ સપ્તાહનું આયોજન કર્યું. દર વર્ષે કરો આવી રીતે. મુંબઈ સમાચાર વાળાને અમે કહે છે રિક્વેસ્ટ કરીને કે બહુ જ પરફેક્ટ છે બધું. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. મુંબઈ સમાચાર દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. જાણીતા કલાકારો દ્વારા રોજ ભક્તિ સંગીત સાંભળવા માટે હજારો ભક્તો અહીં ઉમટી પડે છે. મુંબઈ સમાચારના ખાસ કાર્યક્રમ જોવા માટે, લાઈવ જોવા માટે અને અન્ય કાર્યક્રમોની અપડેટ જોવા માટે તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.